નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળ 7-8 લેક્ચરની અંદર ચેપ્ટર 6 ધોરણ 10 વિજ્ઞાન એની અંદર ચેપ્ટર 6 પ્રકરણ નંબર 6 જૈવિક અણુનો આપણે અભ્યાસ કર્યો. એ ચેપ્ટર પૂર્ણ કર્યા પછી આપણે આગળ નવું ચેપ્ટર શરૂ કરવાનું છે રસાયણ વિજ્ઞાન. હવે એ રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર શરૂ કર્યા પહેલા સામાન્ય રસાયણ વિજ્ઞાનની આપણને માહિતી હોવી જરૂરી છે, તો જ આપણને આગળના પ્રકરણ રસાયણ વિજ્ઞાનના પ્રકરણમાં આપણને ખ્યાલ આવે. તો એના માટે આપણો આજનો પહેલો લેક્ચર ચેપ્ટર નંબર પછી આપણે જોઈશું, પણ પહેલાં આપણે સામાન્ય રસાયણ વિજ્ઞાન બેઝિક કેમિસ્ટ્રી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. એના 2 થી 3 લેક્ચર થશે મિત્રો. અને ખાસ અગત્યનું બેઝિક કેમિસ્ટ્રી વિશે હું તમને જે પણ કરાવું એ બધું જ ફરજિયાત તમારી નોટબુકની અંદર તમારે લખવાનું રહેશે મિત્રો. તો આજે આપણે બેઝિક કેમિસ્ટ્રીની અંદર રસાયણ વિજ્ઞાનના આપણે 5 ચેપ્ટર છે, પ્રકરણ છે. રાસાયણિક પ્રક્રિયા છે, એસિડ બેઝ અને ક્ષાર છે, ધાતુ અને અધાતુ છે, આવર્ત કોષ્ટક છે અને કાર્બનના સંયોજન છે. આ 5 ચેપ્ટર ભણતા પહેલા આપણે જેનો અભ્યાસ કરવાનો છે એની આપણે આગળ ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પહેલા તો આપણને એનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ રસાયણ વિજ્ઞાન છે એ કોના ઉપર આધારિત છે. તો કે રસાયણ વિજ્ઞાન છે એ આવર્ત કોષ્ટક ઉપર આધારિત છે. પ્રશ્ન થાય છે ભળી આવર્ત કોષ્ટક એટલે શું? તો કે તત્વોનું વર્ગીકરણ જેના દ્વારા કરવામાં આવ્યું એને આપણે આવર્ત કોષ્ટક કહીશું. આપણે આખો ચેપ્ટર છે પ્રકરણ નંબર 5 આવર્ત કોષ્ટક, એનો પણ આપણે અભ્યાસ કરીશું. તો એ આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એ તત્વો વિશે આપણને પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ. અમુક તત્વો છે એની આપણને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. કેટલાક તત્વો 1 થી 30 તત્વો છે તો એ આપણને મોઢે આવડતા હોવા જોઈએ. એનો પરમાણુ ક્રમાંક કેટલો, તેમાં ઇલેક્ટ્રોન કેટલા, એમાં પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા, એની સંયોજકતા કેટલી એટલે કે એનો વીજભાર કેટલો. એટલે સાદી ભાષામાં આપણે એવું કહી શકીએ મિત્રો કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે. ગુમાવે તો શું કામ ગુમાવે, મેળવે તો શું કામ મેળવે, તો કે એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. તો એ બધી જ બાબત વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તે શીખ્યા પછી જુદા જુદા પ્રકારના સંયોજન જે બને એ કઈ રીતના બને, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, સલ્ફેટ, સલ્ફાઇડ, ઓક્સાઇડ, હાઇડ્રાઇડ, હેલાઇડ, ક્લોરાઇડ, ફ્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, આવા અનેક પ્રકારના સંયોજન છે. એનો આપણે અહીં સંયોજન કેમ બને, એ સંયોજનનું નામ શું આવે અને એ જ નામ શું કામ આવે એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. એ પહેલાં આપણે તત્વો વિશે વાત કરીએ મિત્રો. તો સૌ પ્રથમ ધોરણ 10ની અંદર જે વિદ્યાર્થી ભણતા હોય એને 30 તત્વો અને એની સિવાયના કેટલાક તત્વો કે જે રસાયણ વિજ્ઞાનમાં વારંવાર ઉપયોગમાં આવે છે એ તત્વો પહેલાં તો એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ હોવી ફરજિયાત જરૂરી છે. તો એ તત્વો વિશે આપણે આજે વાત કરીએ મિત્રો. તો પહેલાં તો આપણે આવર્ત કોષ્ટકમાં 1 થી 20 તત્વો તમે ધોરણ 9ની અંદર શીખીને આવ્યા છો. તો પહેલાં આપણે 1 થી 20 તત્વોની પહેલાં આપણે વાત કરીએ, પછી વારંવાર ઉપયોગમાં આવતા તત્વો વિશે પણ આપણે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ આપણે અહીંયા આપણે લઈશું તત્વ, પછી અહીંયા લઈશું એની સંજ્ઞા, અહીંયા લઈશું એનું નામ, અહીંયા પરમાણુ ક્રમાંક, પછી આમાં લઈશું ઇલેક્ટ્રોનની સંખ્યા, પછી અહીંયા આપણે લઈશું પ્રોટોનની સંખ્યા, અહીંયા આપણે લઈશું ઇલેક્ટ્રોન રચના અને અહીંયા લઈશું એનો વીજભાર. વીજભાર અથવા તમે એની સંયોજકતા પણ કહી શકો. તો એટલી બાબત છે એ આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો આપણે વ્યવસ્થિત એના ખાના ગાળી અને તમે તમારી નોટબુકની અંદર પણ આ બધી જ વસ્તુ છે એ તમારે ફરજિયાત લખવાની રહેશે. ઓકે, તો પહેલા આપણે પહેલું તત્વ જોઈએ
નંબર 1 જેનો પરમાણુ ક્રમાંકને Z વડે દર્શાવવામાં આવે, ઇલેક્ટ્રોનને E માઈનસ વડે દર્શાવવામાં આવે, કારણ કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર ઋણ છે, જે તમે ધોરણ 9 ની અંદર શીખી ગયા. અને પ્રોટોનને P+ વડે દર્શાવવામાં આવે. પ્લસ E માટે કરવામાં આવે, પ્રોટોન છે એ પરમાણુના કેન્દ્રમાં રહેલું હોય અને તે ધન વીજભાર ધરાવે. આ બધી જ વિષયની માહિતી છે તમે ધોરણ 9 ની અંદર અણુ અને પરમાણુના અભ્યાસમાં તમે ચેપ્ટર નંબર 3 માં શીખ્યા. ઇલેક્ટ્રોન રચના પણ આપણે ધોરણ 9 ની અંદર તમે ભણ્યા હશો. 4 મુખ્ય કક્ષક K L M N એનો પણ આપણે અભ્યાસ કર્યો છે. તો પહેલો પરમાણુ ક્રમાંક છે હાઇડ્રોજન, એની સંજ્ઞા આવશે કેપિટલ H. એનું નામ છે એ તમે અહીં લખી શકો. ગુજરાતીમાં એને આપણે શું કહી શકશું? હાઇડ્રોજન. તો આપણે એનું ખાનું થોડુંક મોટું રાખશું. હાઇડ્રોજન. ઇલેક્ટ્રોન કેટલા? તો કે એમાં એક ઇલેક્ટ્રોન, એમાં પ્રોટોન છે નહીં, એટલે એમાં પ્રોટોન આવેલો છે નહીં. એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે એક. આ રીતની એની ઇલેક્ટ્રોન રચના થશે. વીજભાર સંયોજકતા. સમજો મિત્રો કે કોઈ પણ તત્વ, બે તત્વોને બાદ કરતા, કયા કયા બે તત્વો? તો કે હાઇડ્રોજન અને બીજું તત્વ હિલિયમ. આ બે તત્વોને બાદ કરતા બાકી બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના ની અંદર આપણને એની જે બાહ્યતમ કક્ષક છે એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે રાસાયણિક પ્રક્રિયા કરે. ભાઈ કોઈ પણ તત્વ છે રાસાયણિક પ્રક્રિયા ક્યારે કરે? કે ભાઈ એની અષ્ટક રચના પૂર્ણ કરવા. અષ્ટક રચના એટલે શું? તો કે એની બાહ્યતમ કક્ષા, એટલે કે એની સંયોજકતા કક્ષા, અથવા તો આપણે સાદી ભાષામાં કહી શકીએ કે એની છેલ્લી કક્ષા માં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અષ્ટક રચના એટલે શું? તો કે બાહ્યતમ અથવા તો સંયોજકતા કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે ઘણા તત્વોની બાહ્યતમ કક્ષકમાં 2 હોય, 4 હોય, 5 હોય, 7 હોય, 6 હોય, 1 હોય. તો એ રાસાયણિક પ્રક્રિયા કરશે, કોક ઇલેક્ટ્રોન ગુમાવશે, કોક ઇલેક્ટ્રોન મેળવશે. એની પણ આપણે ચર્ચા કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે કોણ અને ઇલેક્ટ્રોન મેળવે કોણ. આપણે જોયું કે કોઈ પણ તત્વની સંયોજકતા કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 8. હવે તમે જોઈ શકો કે આપણને પ્રશ્ન થાય કે સાહેબ ઇલેક્ટ્રોન ગુમાવે કોણ, ઇલેક્ટ્રોન મેળવે કોણ? તો સામાન્ય રીતે તમે જુઓ તો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં જો 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય તો એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે. એ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષકમાં જો 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો એ હંમેશા શું કરશે? તો કે ઇલેક્ટ્રોન મેળવે. હવે એવું પ્રશ્ન થાય સાહેબ એવું શું કામ? તો કે જો સપોઝ ધારી લો કોઈની ઇલેક્ટ્રોન રચના 2, 1 છે, એટલે કે એની છેલ્લી કક્ષક આ થઈ 1, એટલે છેલ્લી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 1. અથવા સપોઝ તમે ધારી લો કે 2, 8, 1 ઇલેક્ટ્રોન રચના છે, એટલે એની છેલ્લી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. તો 1 ઇલેક્ટ્રોન ઈ ગુમાવી દે તો એની રચના આવી થઈ ગઈ. એટલે હવે છેલ્લી કક્ષક એની આ થઈ, એટલે કે છેલ્લી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. એટલે કે એની અષ્ટક રચના કેવી થઈ ગઈ? પૂર્ણ. 2 ઇલેક્ટ્રોન હોય, 3 હોય, એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવશે. નંબર 2 કે ભાઈ કોઈની ઇલેક્ટ્રોન રચના આવી છે 2, 8 અને 5. તો હજુ એને છેલ્લી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, કરવાના 8 છે, તો એ સ્વાભાવિક છે 3 ઇલેક્ટ્રોન ઘટે. તો એ 5 ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, પણ એ 3 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. એટલે 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે 5 ને 3 કેટલા થઈ ગયા? 8. એટલે એની છેલ્લી કક્ષક એટલે કે સંયોજકતા અથવા તો બાહ્યતમ કક્ષક માં પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. એટલે કે એની અષ્ટક રચના પૂર્ણ. કોઈની ઇલેક્ટ્રોન રચના આવી છે 2, 8, 6, તો 8 ઇલેક્ટ્રોન કરવા માટે કેટલા મેળવશે? તો કે 2. 6 ને 2, 8,
7 હોય તો એ શું કરશે? તો કે 1 મેળવશે. એટલે કે જેની બાહ્યતમ કક્ષકમાં 5, 6 અથવા તો 7 ઇલેક્ટ્રોન હોય એ અનુક્રમે જો 5 હોય તો 3 મેળવે, 6 હોય તો 2 મેળવે, 7 હોય તો કેટલા મેળવે? 1. એટલે એની અષ્ટક રચના કેવી થઈ જાય? પૂર્ણ. બીજો પ્રશ્ન એ થાય કે સાહેબ જેની બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય એ શું કરે? તો કે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. એટલે કે એને આપણે કહી શકશું એ ભાગીદારી કરે. 4 ઇલેક્ટ્રોન ની શું કરે? ભાગીદારી. એ 4 ગુમાવી પણ શકે અને 4 મેળવી પણ શકે. એટલે કે ભાગીદારી કરે. બીજો પ્રશ્ન એ થાય કે જેની બાહ્યતમ કક્ષકમાં પહેલેથી 8 ઇલેક્ટ્રોન છે એ શું કરે? તો કે એ કાંઈ ન કરે. જેની પાસે પૂરતું છે જ, જેની સંયોજકતા કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે જ, એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું પણ નથી અને ઇલેક્ટ્રોન મેળવવાનું પણ નથી. એટલે એને એ પ્રક્રિયા કરવાનો છે નહીં. એટલે રાસાયણિક પ્રક્રિયા જ ન કરે એટલે એને નિષ્ક્રિય કહેવાય. કેવો કહેવાય? નિષ્ક્રિય. કે જે રાસાયણિક પ્રક્રિયા ન કરે એને શું કહેવાય? નિષ્ક્રિય. ઓકે, આટલી વાત કરીએ આપણે. નંબર 2 કે જે ઇલેક્ટ્રોન ગુમાવે એને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધનમય બને. તમે જો જે પૈસાનું દાન કરે ને એને ધનવાન કહેવાય અને જે પૈસા મેળવે એને ઋણવાન કહેવાય. એટલે જે ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે એ ધન આયન બને. કેવો આયન બને? ધન આયન. અને જે ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ આયન બનાવે. શું બનાવે? ઋણ આયન. એટલે ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને અને ઇલેક્ટ્રોન મેળવે એટલે શું બને? ઋણ આયન. 4 ઇલેક્ટ્રોન હોય એ ધન આયન પણ બનાવી શકે અને ઋણ આયન પણ બનાવી શકે. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન બને, ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? ઋણ. કારણ કે બંને કરી શકે. 4 ગુમાવી પણ શકે અને 4 મેળવી પણ શકે. અને 8 ઇલેક્ટ્રોન હોય એ ધન આયન પણ નથી બનાવતો અને ઋણ આયન પણ બનાવતો નથી. તો આ વાત કરીએ આપણે એની સામાન્ય વાત મિત્રો, કે કોઈ પણ તત્વની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એ રાસાયણિક પ્રક્રિયા કરે. હવે અષ્ટક રચના એટલે શું? તો કે બાહ્યતમ કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે, જે તમે ધોરણ 9 માં ભણ્યા. 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ તમારે ધોરણ 9 ની અંદર આવતી. તો 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એ શું કરે? તો કે હંમેશા પહેલી બાબત તો એ મિત્રો તમે ખાસ યાદ રાખજો કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે, મેળવે કે ભાગીદારી કરે એ ઇલેક્ટ્રોન કયા હોય? તો કે હંમેશા એની છેલ્લી કક્ષકના હોય, એની સંયોજકતા કક્ષકના જ હોય. ક્યારે પહેલી કક્ષક કે બીજી કક્ષક કે વચ્ચેની કોઈ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતું નથી કે ઇલેક્ટ્રોન મેળવી શકતું નથી. હંમેશા છેલ્લી કક્ષકમાં જ ઇલેક્ટ્રોનની આપ-લે થઈ શકે. કે ભાઈ જે તત્વની છેલ્લી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય અથવા તો 2 ઇલેક્ટ્રોન હોય અથવા તો 3 ઇલેક્ટ્રોન હોય તો એ હંમેશા ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. એટલે એની અષ્ટક રચના છે એ કેવી થઈ જશે? પૂર્ણ. અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કેવું બને? એ ધન આયન. તેવી જ રીતના જે તત્વની બાહ્યતમ કક્ષક એટલે છેલ્લી કક્ષકમાં 5, 6 અથવા તો 7 ઇલેક્ટ્રોન હોય, જો 5 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે નહીં. 6 હોય તો 7 હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. પણ જો 5 હોય તો એ 3 મેળવે એટલે 5 ને 3 8 થઈ ગયા. 6 હોય તો 2 મેળવે, 7 હોય તો 1 મેળવે. એટલે કે ઇલેક્ટ્રોન મેળવી અને અષ્ટક રચના પૂર્ણ કરીને કયું આયન બનાવે? તો કે ઋણ આયન બનાવે. જેની બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે, 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. એટલે ટૂંકમાં એને આપણે એવું કહી શકીએ કે 4 ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી. એટલે કે ધન આયન પણ બનાવી શકે અને ઋણ આયન. અને જેની બાહ્યતમ કક્ષકમાં પહેલેથી જ 8 ઇલેક્ટ્રોન છે તો એને કોઈ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે કોઈ ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર છે નહીં. એટલે ઇલેક્ટ્રોન એ ગુમાવશે પણ નહીં અને મેળવશે પણ નહીં. એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. તો એને આપણે કેવું કહીશું? નિષ્ક્રિય. જે કાંઈ કરતું જ નથી એને શું કહેવાય? નિષ્ક્રિય. તો આપણે જોઈએ એમાં આપણે 2 તત્વો બાદ કર્યા. કયા કયા? હાઇડ્રોજન અને હિલિયમ. તો મિત્રો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન આ 2 તત્વો અપવાદ છે. કયા કયા 2 તત્વો? તો કે પહેલું હાઇડ્રોજન અને બીજું તત્વ હિલિયમ. He કેપિટલ H અને સ્મોલ e એને શું કહીશું? હિલિયમ. એમાં ઇલેક્ટ્રોન કેટલા? 2. પ્રોટોન કેટલા? તો કે 2. સોરી, હાઇડ્રોજનમાં પણ 1 પ્રોટોન છે. એની ઇલેક્ટ્રોન રચના શું થશે? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 થશે.
હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે 2. મિત્રો તમે 9મી ધોરણમાં ભણી ગયા 4 કક્ષક K L M અને N, બરાબર. પહેલી કક્ષક K ભરાય, K માં કેટલા ઇલેક્ટ્રોન સમાય 2. બીજી કક્ષક L ભરાય, L માં કેટલા ઇલેક્ટ્રોન સમાય 8. ત્રીજી કક્ષક M ભરાય, એમાં કેટલા સમાય 18. અને ચોથી કક્ષક N ભરાય, એમાં કેટલા સમાય 32. જ્યાં સુધી K કક્ષક પૂર્ણ ન થાય ત્યાં સુધી L કક્ષકમાં ઇલેક્ટ્રોન આવતો નથી. એટલે કે K L M N એમ ક્રમશઃ ઇલેક્ટ્રોન છે એ કક્ષકમાં દાખલ થાય. તો હવે તમે જોઈ શકો મિત્રો કે આ બે તત્વો એવા છે કે એની બાહ્યતમ કક્ષકમાં ક્યારેય 8 ઇલેક્ટ્રોન થશે નહીં. કારણ કે જો અહીંયા 8 કરવા હોય તો કાં તો એ 7 મેળવવા પડે, તો 7 કોઈ ઇલેક્ટ્રોન આપે નહીં. જો એ 1 ગુમાવે તો એ 8 ઇલેક્ટ્રોન થશે નહીં. એટલે એવી જ રીતના હિલિયમ, તો કે હિલિયમ એ ગુમાવતું નથી અને મેળવતું નથી, એ અપવાદ છે. અને એને દ્વિસંવૃત ઇલેક્ટ્રોન રચના કહેવાય. એટલે હાઇડ્રોજન શું કરે, કાં તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1 બન્યું, કારણ કે ધન આયન બન્યો, એટલે 1 લખવાની કોઈ જરૂર છે નહીં. અને કાં તો એક ઇલેક્ટ્રોન મેળવે એટલે કે -1 બન્યું, એટલે 1 લખવાની જરૂર છે નહીં. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, હાઇડ્રોજન એ ગુમાવી પણ શકે અને એક મેળવી પણ શકે. અને હિલિયમ છે એ ઇલેક્ટ્રોન ગુમાવતું નથી, એ એની અષ્ટક રચના પૂર્ણ કહેવાય. પણ જોજો 8 નથી, કેટલા ઇલેક્ટ્રોન છે 2, એટલે એની દ્વિસંવૃત ઇલેક્ટ્રોન રચના કહેવાય. એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. એટલે હિલિયમ છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો છે, તટસ્થ. વીજભાર એટલે કે આ એનો વીજભાર કહેવાય, ઉપર જે હોય એનો શું કહેવાય, વીજભાર અથવા એની સંયોજકતા કહેવાય. એટલે એનો કોઈ વીજભાર જોવા મળતો નથી. શું કામ, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવતો નથી કે ઇલેક્ટ્રોન મેળવતો નથી, એટલે એનો વીજભાર છે એ શૂન્ય આવશે, એટલે કે એને તટસ્થ કહેવાય. તો આ બે તત્વોની આપણે વાત કરી. ત્યારબાદ હવે ખાસ યાદ રાખવા જેવી બાબત છે મિત્રો, એટલે થોડુંક ધ્યાન આપજો. હવે આપણે વાત કરીએ નંબર 3, ત્રીજું તત્વ કયું તો કે લિથિયમ, Li, કેપિટલ L અને સ્મોલ I, લિથિયમ. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે 3, પ્રોટોન પણ કેટલા 3. મિત્રો એક બાબત ખાસ યાદ રાખજો કે કોઈ પણ તત્વમાં જેટલો ઋણ વીજભાર હોય એટલો જ એની અંદર ધન વીજભાર હોય. ધન વીજભાર કેન્દ્રમાં હોય એટલે કે પ્રોટોન એટલે ધન વીજભાર છે, ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન હંમેશા કક્ષામાં હોય અને હંમેશા ગતિ કરતા હોય. એટલે જેટલા પ્રોટોન હોય એટલા જ એમાં શું હોય, ઇલેક્ટ્રોન. એટલે કે ટૂંકમાં આપણે કહી શકીએ કોઈ પણ તત્વનો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એમાં ઇલેક્ટ્રોન હોય અને એટલા જ એમાં શું હોય, પ્રોટોન. તમે જુઓ લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, તો ઇલેક્ટ્રોન પણ 3 અને પ્રોટોન પણ કેટલા 3. એટલે ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા હંમેશા કેવી હોય, સમાન હોય. તો હવે તમે જુઓ લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો કેવી થશે 2, એટલે કે K કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ. ચાલો K કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સામે, એટલે આપણે આગળ જોયું K L M અને N. તો K માં કેટલા ઇલેક્ટ્રોન સામે વધુમાં વધુ 2, L માં 8, M માં 18 અને N માં 32. ચાલો K માં ભરાઈ ગયા, K કક્ષક ભરાઈ ગઈ, પછી કઈ કક્ષક ભરાય, L, એટલે કે 3 ઇલેક્ટ્રોન છે ટોટલ, તો 2 આવી ગયા એટલે 1 આવશે. એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય, 2 1. એટલે હવે તમે જોવો છેલ્લી કક્ષક કઈ થઈ, આ થઈ. છેલ્લી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન, 1. તો આપણે આગળ એવું ભણ્યા કે જે તત્વની બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય એ શું કરે, ગુમાવે અને કેવો બને, ધનમય. એટલે લિથિયમ છે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, 1, કારણ કે એની છેલ્લી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને ધનમય બને. એટલે એની સંયોજકતા અથવા તો વીજભાર છે કેટલો છે, +1. કારણ કે જ્યાં સુધી તમને એના વીજભારનો ખ્યાલ નહીં આવે ત્યાં સુધી તમે રાસાયણિક સંયોજન છે એ બનાવી શકવાના નથી. અને જ્યાં સુધી રાસાયણિક સંયોજન નહીં બનાવી શકો ત્યાં સુધી તમે રાસાયણિક પ્રક્રિયા છે એ આવડી શકશે નહીં. એટલે ખાસ ધ્યાન આપજો. એટલે આ વાત કરીએ આપણે લિથિયમની. ત્યારબાદ તત્વ નંબર 4, બેરિલિયમ, કેપિટલ B અને સ્મોલ E. એનું નામ શું થશે, બેરિલિયમ. એમાં ઇલેક્ટ્રોન કેટલા તો કે 4 પરમાણુ ક્રમાંક છે, તો 4 ઇલેક્ટ્રોન અને પ્રોટોન પણ કેટલા હોય, 4. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે 2, એટલે K કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ, તો 2 ને હજી 2 આવશે એટલે 2 ને 2 4. તો તમે જોઈ શકો મિત્રો કે
બેરિલિયમની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 2 તો એ શું કરવાનું ગુમાવે એટલે શું બને ધન કેટલા ગુમાવે તો કે 2 તો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે અંદરની કક્ષક છે હિલિયમ જેવી થઈ ગઈ એટલે બેરિલિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે +2 આવશે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એની સંયોજકતા કહેવાય અથવા તો જેટલા ઇલેક્ટ્રોન મેળવે એની શું કહેવાય સંયોજકતા એટલે Be +2 એટલે કે +2 એનું વીજભાર અથવા તો એની સંયોજકતા થઈ ત્યારબાદ તત્વ નંબર 5 પાંચમું તત્વ કયું તો કે બોરોન કેપિટલ B હાલો એના ઇલેક્ટ્રોન કેટલા તો કે પાંચમું પરમાણુ ક્રમાંક 5 છે તો 5 ઇલેક્ટ્રોન અને 5 શું હોય પ્રોટોન તો હવે એની ઇલેક્ટ્રોન રચના લખો તો પેલા k કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હાલો તો 5 માંથી 2 કાઢો હજી કેટલા લીધા 3 તો કે પછી L કક્ષકમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય એટલે કે આપણે 3 આવશે કારણ કે 2 ને 3 5 થશે તો તમે જોવો તો શેલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન એટલે બોરોન છે એ 3 ઇલેક્ટ્રોન શું કરવાનો ગુમાવે એટલે શું બને ધન આયન તો બોરોન +3 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે +3 એની સંયોજકતા થઈ +3 શું છે એનો વીજભાર છે તો આ રીતે 1 થી 20 તત્વોનું આપણે કરીએ એટલે આપણને એની સંયોજકતા છે એ જાણવા મળે બોર્ડ પરનું કાર્ય છે તમે વિડીયોનો સ્ક્રીનશોટ પાડી અને લખી શકો આગળ ઓકે આગળ તત્વ નંબર 6 આપણે જોઈએ મિત્રો છઠ્ઠું તત્વ કયું પહેલું જોયું હાઇડ્રોજન બીજું હિલિયમ ત્રીજું લિથિયમ ચોથું બેરિલિયમ પાંચમું બોરોન છઠ્ઠા નંબરનું તત્વ કયું તો કે કાર્બન એની સંજ્ઞા શું તો કે કેપિટલ C એને શું કહીશું આપણે કાર્બન તો કે 6 પરમાણુ ક્રમાંક છે એટલે ઇલેક્ટ્રોન પણ કેટલા 6 પ્રોટોન પણ કેટલા 6 ઇલેક્ટ્રોન રચના લખો તો L k કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષકમાં વિધાય એટલે કેટલા વધે 4 એટલે કે 2 4 એની ઇલેક્ટ્રોન રચના થશે કાર્બનની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 4 ઇલેક્ટ્રોન તો આપણે જોયું ભાઈ જેની બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય એ શું કરે તો કે ભાગીદારી એટલે કે 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે જો હું એમ કહું 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને ધન તો કે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 4+ અથવા તો +4 પણ તમે લખી શકો એવું જરૂર નથી કે પ્લસ છે 4 પછી કરો પહેલા પણ તમે લખી શકો તો જો ગુમાવે તો કાર્બન નો સંયોજકતા એટલે કે વીજભાર છે +4 થાય અને જો મેળવે તો કેવો બને ઋણમય બને એટલે કે તો -4 થશે એટલે કે 4 ઇલેક્ટ્રોન ને શું કરી કહેવાય ભાગીદારી તો ઈ વાત કરી આપણે કાર્બનની મિત્રો આગળ નંબર 7 તો સાતમું તત્વ કયું નાઇટ્રોજન કેપિટલ N એમાં ઇલેક્ટ્રોન કેટલા તો કે 7 પ્રોટોન પણ કેટલા 7 ઇલેક્ટ્રોન રચના લખો તો 2 અને 2 માં કેટલા નાખો તો 7 થશે તો કે 5 એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય 2 5 છેલ્લી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન મિત્રો 5 ઇલેક્ટ્રોન જો છેલ્લી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય તો એ તત્વ શું કરે ગુમાવે નહીં એ શું કરે મેળવે તો કે જે તત્વની બાહ્યતમ કક્ષકમાં 5 6 અથવા 7 ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન શું કરશે મેળવશે તો 5 ઇલેક્ટ્રોન હોય તો કેટલા મેળવે તો કે 8 ઇલેક્ટ્રોન એટલે કે એની અષ્ટક રચના પૂર્ણ કરવી એટલે કે શેલી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન કરવા તો 5 છે 8 કરવા છે તો એ કેટલા ઇલેક્ટ્રોન મેળવે તો કે 5 માં કેટલા નાખો તો 8 થાય તો કે 3 એટલે કે 3 ઇલેક્ટ્રોન ઈ મેળવે એટલે શું બને ઋણ આયન એટલે 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે -3 નાઇટ્રોજન નો શું થયો વીજભાર શું થઈ એની સંયોજકતા ત્યારબાદ આઠમું તત્વ ઓક્સિજન એની સંજ્ઞા કેપિટલ O જેને આપણે શું કહીશું ઓક્સિજન આઠમું તત્વ છે પરમાણુ ક્રમાંક 8 છે એટલે ઇલેક્ટ્રોન પણ 8 અને પ્રોટોન પણ કેટલા 8 તો એની ઇલેક્ટ્રોન રચના તમે લખો ફટાફટ
તો કે 2. 2 માં કેટલા નાખો તો 8 થાય તો કે 6. હાલો મિત્રો ફટાફટ જવાબ આપો. શેલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 6 ઇલેક્ટ્રોન. એટલે કે એની સંયોજકતા કક્ષા અથવા એની બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. એની અષ્ટક રચના પૂર્ણ કરવી એટલે કે 8 ઇલેક્ટ્રોન કરવા છે તો એ કેટલા મેળવશે તો કે 2. તો 2 મેળવે એટલે -2 એટલે 6 ને 2 8 એટલે કે -2 ઋણ આયન બન્યો. તો એની સંયોજકતા એટલે એનો વીજભાર છે કેટલો થશે ઓક્સિજનનો -2. ઓકે. ત્યારબાદ તત્વ નંબર 9. 9 પરમાણુ ક્રમાંક કોનો તો કે ફ્લોરિન. તેને આપણે શું કહીશું ફ્લોરિન. એની સંજ્ઞા શું થશે તો કે કેપિટલ F. તો 9 પરમાણુ ક્રમાંક હોય તો 9 એમાં શું હોય ઇલેક્ટ્રોન અને 9 શું હોય પ્રોટોન. એની ઇલેક્ટ્રોન રચના લખો મિત્રો તો કે K કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને 2 માં કેટલા નાખો તો 9 થાય તો કે 7. તમે જો L કક્ષકમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે આપણે હજી એક આની પછીમાં પણ એક સમાવી શકશું. તો શેલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 7. તો 7 ઇલેક્ટ્રોન હોય શેલી કક્ષકમાં તો એ શું કરે ઇલેક્ટ્રોન મેળવે અને મેળવે એટલે શું બને ઋણ. મિત્રો 7 ઇલેક્ટ્રોન છે એને અષ્ટક રચના પૂર્ણ કરવી છે તો એ કેટલા ઇલેક્ટ્રોન મેળવવાના તો કે 1. તો કે ફ્લોરિન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે -1 લખવાની કોઈ જરૂર છે નહીં. એટલે ફ્લોરિનની સંયોજકતા અથવા તો એનો વીજભાર છે કેટલી થશે -1. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 10 કોનો તો કે નિયોનનો. કેપિટલ N અને સ્મોલ e એને આપણે શું કહીશું નિયોન. હાલો 10 ઇલેક્ટ્રોન 10 પ્રોટોન. ઇલેક્ટ્રોન રચના લખો મિત્રો એટલે શું થશે 2 8 એટલે 2 ને 8 કેટલા થઈ ગયા 10. જો K માં L કક્ષક K માં 2 આવી ગયા L માં કેટલા આવી ગયા 8. હવે નવો ઇલેક્ટ્રોન આવ્યો હોય તો એ પાછો L માં આવે નહીં. તમે 2 9 એવું કરી શકો નહીં કારણ કે તમને પહેલા કહી દીધું કે L કક્ષકમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. 9મો ઇલેક્ટ્રોન કોઈ દી L માં ન આવે. એની પછીની કક્ષક એટલે કે કઈ કક્ષક M માં આવે. તો હવે જો નિયોનની બાહ્યતમ કક્ષકમાં ઓલરેડી 8 ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન કેટલા ગુમાવે ન ગુમાવે. કેટલા મેળવે ન મેળવે કારણ કે એની અષ્ટક રચના પહેલેથી કેવી છે પૂર્ણ. એટલે ઇલેક્ટ્રોન ગુમાવતું પણ નથી ઇલેક્ટ્રોન મેળવતું પણ નથી. એટલે નિયોન નો કોઈ વીજભાર જોવા મળતો નથી. એટલે કે વીજભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ એટલે કે નિષ્ક્રિય છે. કોઈ પ્રક્રિયા આપશે નહીં. છેલ્લું એક આપણે તત્વ જોઈ લઈએ મિત્રો. 11મું તત્વ કયું તો કે પોટેશિયમ. એની સંજ્ઞા કેપિટલ K. એને શું કહીશું આપણે સોડિયમ. 11મું તત્વ કયું સોડિયમ. કેપિટલ N અને સ્મોલ a. તો 11 ઇલેક્ટ્રોન 11 પ્રોટોન. હાલો એની ઇલેક્ટ્રોન રચના લખો તો K માં 2. હાલો K પૂર્ણ. પછી L માં 8 L એ પૂર્ણ. તો 2 ને 8 10 છે. આપણે ઇલેક્ટ્રોન કેટલા છે 11. એટલે હવે પછીનો એક ઇલેક્ટ્રોન હેમાં આવવાનો M માં. એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થઈ 2 8 1. એટલે એની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 1. એટલે કે એની બાહ્યતમ છેલ્લી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 1. તો જેની બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય શું કરવાનો ઇલેક્ટ્રોન ગુમાવવાનો. અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કેવો બને ધન આયન. એટલે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે 1. તો જો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ 2 8. એટલે કે છેલ્લી કક્ષક પછી આ ગણાય. એટલે કે છેલ્લી કક્ષક કેવી થઈ ગઈ એની પૂર્ણ. એટલે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na+1 લખવાની જરૂર છે નહીં. એટલે સોડિયમનો વીજભાર એની સંયોજકતા મિત્રો શું થશે +1. તો આપણે 11 તત્વોનું જોયું છે. 11 તત્વોનું સંપૂર્ણ રીતે તમારે આ એનો વીજભાર હશે એ તમને ખ્યાલ હોવો જોઈએ. યાદ રાખજો મિત્રો આ રીતનું સમજવાનું છે ગોખવાનું છે નહીં. રસાયણ વિજ્ઞાન જો તમે ગોખશો તો તમને ક્યારેય આવડશે નહીં. તો હોમવર્કની અંદર તમારે આજનું જે આપણે બોર્ડ વર્ક કર્યું આખું જ એ તમારે એકવાર તમારી વિજ્ઞાનની નોટબુકની અંદર લખવાનું રહેશે. PDF તમને આની આજે મળશે નહીં. તો આજનો લેક્ચર છે એ આપણે અહીં સુધી રાખીએ મિત્રો. આ બધું જ વીજભાર અને સંયોજકતા જો તમને આવડશે તો જ તમને આગળ રાસાયણિક સૂત્ર આવડશે અને તો જ તમને રાસાયણિક સંયોજન અને એના નામ અને રાસાયણિક પ્રક્રિયા વિશેનો ખ્યાલ મળશે. તો આજનો લેક્ચર
પહેલો આપણે અહીં સુધી રાખીએ મિત્રો. નમસ્કાર મિત્રો.